લખતરના ભડવાણા ગામે જંગલી પશુએ ઘૂડખરના બચ્ચાનું મારણ કરતા ખેડૂતોમાં ભય. લખતર ભડવાણા ગામે દીપડાએ ગોળખાંડના બચ્ચાનું કર્યું મારણ. લખતર ભડવાણા ગામે ઘૂડખરના બચ્ચાનું મરણ કર્યાની આશંકા. ભડવાણા ગામના ખેડૂતો દીપડા ખોફથી ભયના ઓળમાં. વડવાળા ગામે દીપડાએ ઘૂડખરનું મરણ કર્યા હોવાની વાત ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચતા ફૂટપ્રિન્ટ ચેક કરતા ઘૂડખરનો શિકાર દીપડો નહીં પણ અન્ય જંગલી જાનવરે કરી હોવાનું જાણવા મળ્યું. ભડવાણા ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી જાણ. લીંબડી તાલુકાના શિયાણી ગામે 28 તારીખે રાતે દીપડો દેખાવ હોવાના વાત લખતર તાલુકાના ગામડાઓમાં ફેલાતા ખેડૂતો અને ખેતરમાં રહેતા મજૂરિયાઓ ભાઈના ઓળમાં. લખતર તાલુકાના ભડવાણા ગામની સીમમાં શિડ્યુલ 1 માં આવતું પ્રાણી ઘૂડખરના બચ્ચાને કોઈ જંગલી પશુએ મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભડવાણા ગામના ઉકાભાઈ ધનાભાઈ વણકરના ખેતરમાં આજ વહેલી સવારે મારણ કરેલું એક ઘૂડખરનું બચ્ચું જોવા મળ્યું હતું, જેથી ગ્રામજનો મારણ કરેલ સ્થળ પર એકઠા થયા હતા. જમીન પર આજુબાજુ જોતા કોઈ જંગલી પશુના પગના નિશાન જોવા મળ્યા હતા, જેથી ગ્રામજનો દ્વારા દીપડાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ઘટનાને પગલે ગામના સરપંચ અશ્વિનસિંહ રાણા દ્વારા લખતર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી લખતર ફોરેસ્ટ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જંગલી પશુના પગના નિશાન જોઈ ઝરખા મારણ કર્યું હોવાનું ફોરેસ્ટ સ્ટાફ દ્વારા જાણવામાં આવ્યું હતું. ને RFOB આર મકવાણા સૂચનાથી લખતર બી કે સોલંકી વનપાલ લખતર વિકે વાઢેર વનપાલ વિઠ્ઠલગઢ VM રાણા વન રક્ષક લખતર ઘટના સ્થળે દોડી ગયો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. લખતર ફોરેસ્ટ સ્ટાફ દ્વારા મારણ કરેલ ઘૂડખરના બચ્ચાને PM અર્થે લખતર ફોરેસ્ટ ઓફિસ ખસેડવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર.